નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો સવા મહિનાની દીકરીની બાધા કરવા ગયા અને તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ગયા। મહેસાણાના આંબલિયાસણ સ્ટેશનની જય અંબે સોસાયટીની ઘટના સામે આવી છે, જેમાં સવા મહિને દીકરીની બાધા કરવા પરિવાર વતન ગયો અને તસ્કરો બંધ મકાનમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા। તો મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદર ઘૂસીને ચોરીને અંજામ આપ્યો છે, જેમાં કુલ રૂપિયા 16 લાખના સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। ત્યારે કંટ્રોલમાં જાણ કરતા લાંગણજ પોલીસ સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે। તો મહેસાણાના આંબલિયાસણ સ્ટેશનની જય અંબે સોસાયટીની ઘટના સામે આવી છે। સવા મહિને દીકરીની બાધા કરવા પરિવાર વતન ગયો અને તસ્કરો બંધ મકાનમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા। મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદર ઘૂસીને ચોરીને અંજામ આપ્યો છે, જેમાં કુલ રૂપિયા 16 લાખના સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। ત્યારે કંટ્રોલમાં જાણ કરતા લાંગણજ પોલીસ સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે। ઘરમાં તોડફોડ થઈ છે અને અંદાજિત 18 થી 20 લાખની દાગીનાની ચોરી થઈને 65,000 રોકડ રકમ ગયેલી છે। તમે ક્યાં ગયા હતા અને ખબર પડી? અમે વતનમાં ગયેલા હતા બાધા કરવા માટે, ત્યાંથી પરત આયા જોયું તો આ રીતે। તમે કોઈ જગ્યાએ જાણ કરી હતી? હા, મહેસાણા કંટ્રોલમાં જાણ કરી અને લાગણજ પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી। કોઈ તપાસ કરવા? હા, તપાસ માટે સ્કોડ આવ્યા, LCB આવી, લાગણજ પોલીસનો સ્ટાફ આવ્યો। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।